ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરનાર આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધો હતો। ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને એકલા લઈ જઈને લગ્નનું દબાણ કરીને ખરાબ કામ કરવાનું કહીને વારંવાર ધાક ધમકી આપતો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરેલ, જેથી સગીરાના પિતાએ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરિત કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 7/1/2025ના રોજ આરોપી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા, જે ફરિયાદીની સગીરા વયની દીકરીને એકલા લઈ જઈ હાથ પકડી ભાગીને લગ્ન કરવાનું દબાણ કરી ખરાબ કામ કરવાનું કહી ખરાબ ઈરાદાથી હાથ પકડી ધાક ધમકી આપી અવારનવાર હેરાન પરેશાન કરતો હતો, જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી, જેથી સગીરાના પિતાએ ગઈકાલે ઢસા પોલીસમાં ફરિયાદ કરતા ઢસા પોલીસે BNS કલમ 108, 87, 351 તથા પોક્સો એક્ટ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો। ઢસા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા વિરુદ્ધ સગીરાના પિતાએ પોતાની દીકરીને બદકામ કરવાના ઈરાદે મરવા માટે મજબૂર કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવેલ, જે બાબતે ઢસા પોલીસે ગુનાની ગંભીરતા જાણીને અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ઢસા પોલીસે બાતમીના આધારે ઢસાના શીતળાપરા વિસ્તારમાં હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલાને ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે। ઢસામાં એક સગીરાને મરવા મજબૂર કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે। શું સમગ્ર ઘટના છે? ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે BNS તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। આ ગુનાની વિગત જોઈએ તો ફરિયાદી જે છે તેમના દ્વારા પોતાની સગીર વયની જે દીકરી છે તેમને છેલ્લા ઘણા સમયથી આ જે કામનો તહોમતદાર છે તે તહોમતદાર દ્વારા ભાગીને લગ્ન કરી બાબતે તેને વારંવાર પ્રેશર કરવામાં આવતું હોય તે બાબતની ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે તથા આ બનાવના કારણે આ જે સગીર વયની દીકરી છે તેણે ઝેરી દવા પી અને તેને આત્મહત્યા કરેલ છે। આથી આ બાબતે ગુનો દાખલ થયેલ છે અને હાલમાં ઢસાના PI છે તે આ તપાસ છે તે ચલાવી રહેલ છે। આ કામે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા ટીમો બનાવી અને આજે તહોમતદાર મુન્નાભાઈ લાલજીભાઈ વાઘેલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। આ કામે યોગ્ય તપાસ થાય તે માટે ઢસા પોલીસ છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી છે તે કરશે।